માતાજીનું મંદિર છે, માત્રામાં જગતનાથ મહાદેવ, હર હર મહાદેવ ને બિરાજમાન છે. અમે માતાજીનું મત છે. માતાજીની પ્રસાદ જમી રહ્યા છે અમે કેમ અને માતાજીની પ્રસાદ જમવાનો બી મોકો મળ્યો છે અમને. અહીંયા જમી રહ્યા છે અમે. શું કેવું દાદા? નવો નારાયણ આટલી સુવિધા. અન્નપૂર્ણા અહીંયા મહાદેવી અન્નપૂર્ણા રસ્તે અમે આવ્યા છીએ. હવે જશું આપણે કઈ જશું? આમે માતૃમાને મંદિરે. તો આ રસ્તો છે. અમે આમથી આવ્યા, મહાદેવના દર્શન કરી લીધા, ટપકેશ્વર મહાદેવ. આવી રીતનો વ્યૂ છે અહીંયા. આપણે આમ જશું. આ બાજુનો વ્યૂ તમને આવી રીતનો નજર આવશે. બહુ કરાડો આવી ગયો ને દાદા? હા, બહુ કરાડો. બધા ઝાડવા છે અહીંયા, ટોટલ ઝાડવા. અહીંયા પથ્થરો જો એટલા મોટા કરાડા છે. મોટા દયડા ને દયડા લાગતા હશે તમને. દયડા પણ નથી દયડા, નાના કુંડા છે. આગળના ઇતિહાસ હશે કંઈક, પણ અહીંયા દફન છે. આપણને ખબર નહીં એટલી બધી. અમે હવે પાછું ઉતરવાનું આવ્યું થોડુંક. હા, પથ્થરો પૂરા નકરા પથ્થરો. ના જવાય, ના જવાય. હા, બહુ ખતરનાક પથ્થરો છે ને. એટલે દોસ્તો અહીંયા આપણે જઈએ તે ખરો, ખતરો મોલીએ ખરા, પણ આની અંદર જીવ જંતુ હોય આપણને ના હસવાય. અહીંયાથી ભગાય બી નહીં દોસ્તો. હવામાં આવી રીતે જવાય બી નહીં દોસ્તો, જાતા બી નહીં. કેમ કે અમે અમારા જે રમેશ બાપુ છે એમને હથવારે હું આવ્યો છું. એમને હથવારે તો આપણે જોઈ અને તમને બતાવીશું અને જતા રહીશું, બરાબર ને? તો આવી કોશિશ બિલકુલ કરતા નહીં. અહીંયા બધું ઘણું બધું સ્થળ છે ફરવા જેવું, પણ આવી રીતે અંદર ઘૂસી ના દેતા મારા દોસ્તો. કેમ કે મારા બ્લોકની જોઈ તમે આઉટ પગથિયું નહીં ભરી શકતા. અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. અહીંયા બધું ઘણું બધું ફરવાનો ઇતિહાસ છે. તમે ફરી શકો છો, નો ડાઉટ. કેવું છે આમ આમ આગા હોય મોરલી દેખાય આ બાજુ મારે કલાવા. હા, દેખાય એટલે સાપ જેવું લાગે ને. હા, અહીંયા પાણી ટપકે છે. અહીંયા બી પાણી અહીંયા બી પાણી ટપકે છે. તમને દેખાડો હે ને? દેખાતું હશે તમને. આ પાણી ટપકે છે ડુંગરમાંથી. એટલે ઘણા બધા વ્યૂ અહીંયા જોવા લાયક છે દોસ્તો. અચ્છા અચ્છા, હા સરપ. એ સરપ એનો મતલબ દોસ્તો, સરપ કોની કે કાઠિયાવાડમાં સાપને સરપ કહે છે. આપણે બધા સાપ કહીએ છીએ. રમેશ દાદા, રમેશ બાપુ એમ કહે છે મૂળી દેખાય એની સરપ. એવું દેખાય છે. ચાલો આગળ જોઈએ. આગળ જઈએ. એનો નજારો દોસ્તો કેટલો સુંદર લાગતો હશે તમને. આવામાં ટૂર ફરવામાં મજા આવે. આપણે નાસ્તા પાણી હોય કે ઓર મજા આવે. હા, નાસ્તા પાણી હોય ને દોસ્તો. અમે તો ઓર મજા આવે. ઓર મજા આવે. નાસ્તો લઈને જ આવવાનો અહીંયા, હે ને? નાસ્તો લઈને આવે એટલે મજા આવી જાય. કરારે આયા, બહુ કરાર આવી ગયા. આવી રીતની પરિસ્થિતિ રહેશે અહીંયા, પણ તમને સડી જવાય વાંધો ના આવે. દાદા ઉપર સડી જવાય.
એવું ખતરનાક ઢાળ આપણી દેશી ભાષામાં. અહીંયા ઝાડવા બહુ બધા છે હે ને દોસ્તો. વિચાર કરો અહીં પૂરું થઈ ગયું. હે હવે આમ આમ જાઓ ને હે માતા આ બંને બાજુ પગથિયા આવ્યા છે નહીં. આમ ક્યાં જવા છે આમ? અચ્છા હા બેઠો ઉતરી જાય માતા મંદિર ને જાઉં હા આમ બેઠો ઉતરી જાય. અચ્છા આ માતા માને મંદિરે. આજે આપણે ઓલો કઈ ને યાર જવાનું એને મને ઈચ્છે અચ્છા આમ કરાર છે ને આપણે ચડીને હોગી બરોબર બરોબર. એને મને આપણે અહીંયા આવી ગયા છે હવે. મજા મને હા પાછા ગયા પગથિયા બી સારા છે એના. હા 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 કેટલું અધર છે. મંદિરની ખાસિયત એ છે દોસ્તો કે હું તમને બતાવી દઉં. અહીંયા નાવા ધોવા અને સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે ઓલરેડી. આ તમે જો મારી પાછળ નજર આવતા હશે એટલી સુંદરતા છે અહીંયા. વિચાર કરો દોસ્તો આવા વ્યૂ ઉપર આવવાથી મજા આવે. તમે ભાડભીડવાળી જગ્યા પર જાઓ તો મજા ના આવે. પણ મારી પાસે જુઓ પાછો ડુંગર મેં ત્યાં ફરીને આવ્યો છું અને વિચાર કરો દોસ્તો હવે આ વ્યૂ તમને કેવો લાગે છે હે ને. એટલે હું અમે ફરીને આવ્યો છું ટપક મહાદેવ દર્શન કરી. આ બાજુનો વ્યૂ તમે જુઓ કેટલો પહાડી ઉપર છે અને એ નીચે રીત તમને બતાતો તો એ મંદિરે આવી ગયા છે અમે. હવે દર્શન કરીશું માતાજીના. તકલીફ આવી ગયા છે બહુ રિક્સ લીધો આપણે. માતાજીનું મંદિર છે માત્રામાં. જગતનાથ મહાદેવ હર હર મહાદેવ ને બિરાજમાન છે. આમે માતાજીનું મત છે. માતાજીની પ્રસાદ જમી રહ્યા છે અમે. કેમ ને માતાજીની પ્રસાદ જમવાનો બી મોકો મળ્યો છે અમને. અહીંયા જમી રહ્યા છે અમે. શું કેવું બેટા? નવો ના એટલી સુવિધા. જોઈ લો નજારો દોસ્તો. અમે કઈથી આવે જે રસ્તો તમને દેખાતો હશે અહીંથી આવે છે. અમે આ બાજુ ગયા પહેલાં આ ડુંગરાની અંદર. અહીંયા પોલા જેવું દેખાય છે ને દોસ્તો. અહીંયા બહુ ઇતિહાસ પથ્થર છે. જિંદગીમાં આપણે જોયું ના. અત્યારે અમે જમી લીધું છે. રમેશ બાપુ બી જમી રહ્યા છે. મેં તો જમી લીધું છે અત્યારે. અહીંયા તમામ સુવિધા છે દોસ્તો. અહીંયા આવવાનું મજા આવી જશે નહીં બાપુ? મજા નહીં આવી? મજા આવી. અહીંયા મહારાજની મૂર્તિમાં લાગેલી છે દોસ્તો. આવી રીતનું અહીંયા કિચન છે, રસોડું છે. અહીંયા આપણે પોતે જ પ્રસાદ જમી લેવાની હોય છે. અમે જમી લીધું છે. હા પ્રસાદી લઈ લીધી જમી લીધું. વિચાર કરો દોસ્તો હવે મને આનંદ આવી ગયો, મજા આવી ગયો. તમે બી અહીંયા આવી શકો છો. નીચેનો નજારો તમે જોઈ શકો છો. હવે આ નીચે સીડી દેખાય અહીંયા જવાના છે અમે. આમથી ટપક મહાદેવથી ફરીને
થાળીઓ હાથે પાણી પીવાની બી સુવિધા તમને નળ દેખાશે અહીંયા તો મસ્ત લાગ્યું ને અહીંયા મીઠાઈ બુંદી દાળ ભાત અને રોટલો ઘઉંની રોટલી બી છે બહુ આનંદ આવી ગયો કેમ મોહન દાળ બી છે ને આનંદ જય માતાજી અન્નપૂર્ણા અહીંયા મહાદેવી અન્નપૂર્ણા અહીંથી તળાવ જવાનો રસ્તો છે અહીંયા કાયદેસર લખેલું જ છે તમે આમથી આવશો એટલે સામે પહાડી સામે ફરીને સીધા અહીંયા તળાવ બાપુ ઊભા છે ને અહીંયા તળાવ જવા માટે આમ જ જશે સીડીઓ હવે અમે પ્રસાદ જમી અને નીકળી ગયા છે તળાવ જવા માટે દોસ્તો બધાથી પર્યટન સ્થળ હોય તો આવું મજા આવ્યો અહીંયા આવી રીતનો નજારો છે મસ્ત સુંદર એ દેખાય છે તમને આ શું હશે નિશાળ જેવું છે ને આમ બી પગથિયા છે માતાજીના તળાવ બાજુ જવા માટે અહીંયા કંઈક સારી બધી હે રૂમ છે હા રૂમ છે ના રૂમ છે જો કોઈ બહાર ના આવ્યો ને રૂમ ખોલી અહીંયા નાઇટ રોકવાની બી વ્યવસ્થા છે દોસ્તો નાઇટ બી રોકાઈ શકે છે માણસો અહીંયા આવી મારી પાછળ જોઈ લો આમ માતાજીના પગથિયા હે ખોડિયાલ માનું મંદિર છે તળાવ બી છે અહીંયા ઉપર એટલે ઉપર ચાલો જઈશું સોનેરા ફેમિલી અહીંયા તાળું મારેલું છે હા અને અહીંયા નવું ભણવાનું બી ચાલુ છે દોસ્તો આ તમને જોવાતું હશે પગથિયા સારા છે 50% સારા છે પણ થોડા જર્જર હાલતમાં થોડા થઈ ચૂક્યા છે પણ અહીંયા આવા સ્થળને આપણે પૂરું નહીં થવા દેવા અહીંયા નવું ભણે છે અહીંયા બધું તમામ બ્લોકનું સંતર છે પથ્થરના બ્લોક જોઈ શકો છો આપણે આવી ગયા છે મંદિરે સર મહાદેવ